નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસની ગુજરાતી વાત. તો વંથલીમાં જીવદયા પ્રેમીઓના આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. ઉનાળાનો ફૂલ તાપ પડી રહ્યો છે ત્યારે પાણી વગર માનવ તડપતા હોય છે, ત્યારે પ્રાણીઓ અને પક્ષીઓને પણ તકલીફ પડી રહી છે. ત્યારે વંથલીની બજારોમાં એક દિવસમાં પક્ષીઓ માટે બનાવેલ પૂઠાના મકાનમાં પોતે રહેવા માટે ઘરમાં દોરીમાં પગ સલવાઈ જતા તડફડિયા મારતી ચકલી નજર પડતા જીવદયા પ્રેમી બચાવીને ખુલ્લી મૂકી હતી. સમગ્ર ગુજરાતમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે ત્યારે માનવી ગમે તે કરીને પોતે આશરો ગોતી લે છે, ત્યારે પોતાને ઠંડક રાખવાના માટે ઉપાયો પણ ગોતી લેતા હોય છે. ત્યારે આવી ગરમીમાં તાપમાં સૌથી વધુ મુશ્કેલીનો સામનો અબોલ પશુ પક્ષી કરતા હોય છે. ત્યારે ધોમધકતા તાપમાં ક્યાં પાણી તો ક્યાંક ઠંડકનો આશરો મેળવવા માટે વલખા મારતા હોય છે. ત્યારે માનવ સર્જિત ભૂલોના કારણે ક્યારેક આવા અબોલ પક્ષીઓની મુશ્કેલી વધી જાય છે. ત્યારે એવું જ એક દ્રશ્ય વંથલી શહેરમાં જોવા મળ્યું હતું, જ્યાં એક પક્ષી આવા ધોમધકતા તાપમાં આશરો મેળવવા માટે વલખા મારી રહ્યા હતા. ત્યારે દોરીમાં ફસાઈ જતા પોતાનો જીવ બચાવવા વલખા મારતું નજરે પડી રહ્યું છે પક્ષી. ત્યારે વંથલીમાં એક જીવદયા પ્રેમીએ તેને આ પકડમાંથી મુક્ત કરી આબાદ બચાવ કર્યો હતો. મનુષ્ય જીવ અમુક વસ્તુઓનું જ્યાં ત્યાં નિકાલ કરે છે, જેને કારણે આવા અબોલ જીવોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે મેહુલ સિંગલ, જુનાગઢ.